નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજરોજ તારીખ 27મી માર્ચે પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મારક હાઈસ્કૂલ લવારપુર ખાતે ધોરણ 12 અંગ્રેજી વિષયના પેપર ચકાસણીનું કામ પૂર્ણ થયું. આજે અંતિમ દિવસે ચાલુ વર્ષે નિવૃત્ત થતા ઉમા સંસ્કાર તીર્થ ચંદ્રાલાના સંયોજક બહેન શ્રી દક્ષાબેન ઉપાધ્યાય તેમજ નારદીપુર હાઈસ્કૂલના પરીક્ષક શ્રી અલ્પેશભાઈ પરીખનો સત્કાર તેમજ વિદાય સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં યજમાન શાળાના કેળવણી મંડળના પ્રમુખ આર.એસ. પટેલ, મંત્રી શ્રી ગુણવંતભાઈ પટેલ, શિક્ષણાધિકારીની કચેરીમાંથી ઈ.આઈ. પંકજભાઈ પટેલ, એડીઆઈ. ચિરાગભાઈ પટેલ, ગાંધીનગર આચાર્ય સંઘના પ્રમુખ પ્રદીપસિંહ ચાવડા, શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં અંગ્રેજી વિષયના શિક્ષકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોઓર્ડિનેટર શ્રી કે ડોડિયાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ વડોદરા હાઈસ્કૂલના પ્રતિભાશાળી બહેન શ્રી સેજલબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું. ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ સાથે સંકળાયેલા ઇસ્કોન હરે કૃષ્ણ કેન્દ્ર ગાંધીનગર દ્વારા તારીખ 26 માર્ચ 2026 ગુરુવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતરણની યાદગીરી રૂપે શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ ઉત્સવના વિશેષ ભાગરૂપે કેન્દ્રમાં અતિસુંદર પુષ્પોથી સુભોજિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સીતારામને ભવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યું હતું. જ્યારે ભક્તો ભગવાન શ્રી રામના પવિત્ર નામનું ગાન કરતા સંકીર્તન અને પ્રાર્થના દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના ગાઈને જોડાયા હતા. ત્યારબાદ સૌ ભક્તોએ શ્રી રામ અસ્તોત્તર શતનામ 108 નામ તથા અન્ય વૈદિક મંત્રઘોષ કરતા શ્રી રામ તારક યજ્ઞ કર્યો હતો. અંતમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા સામાજિક દાયિત્વ નિભાવતા નવરાત્રિના પર્વ નિમિત્તે આંગણવાડીના 40મી વધુ બાળકોને ભોજન કરાવવામાં આવેલ. આ ઉપરાંત બાળકોની સુખાકારી માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા સુવર્ણપ્રાશન પણ આપવામાં આવ્યું હતું. બાળકો રમતા રમતા સમય પસાર કરી શકે તે માટે રમકડા પણ આપીને બાળકોને ખુશ કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન પદે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના સદસ્ય સુશ્રી જયશ્રીબેન ખેતિયાએ જવાબદારી નિભાવી હતી. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ઝોન 7 પાર્થ ઠક્કર, પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર અમીબેન શાહ, પ્રમુખ હુરેનભાઈ પટેલ, સેક્રેટરી અશ્વિનભાઈ શર્મા, શ્રીમતી દીપ્તિબેન, શ્રીમતી ભાવના ઠક્કર તેમજ જાણીતા સમાજસેવક શ્રી સવજીભાઈ સોલંકી, આંગણવાડીના સંચાલિકા વગેરે ઉપસ્થિત રહેલ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર સ્થિત બીબીએ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ગીર ફાઉન્ડેશનના સહયોગથી અરણ્ય પાર્ક ખાતે 25 માર્ચ 2026 થી 27 માર્ચ 2026 દરમિયાન ત્રિદિવસીય પ્રકૃતિ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તથા પર્યાવરણ સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ શિબિરમાં કોલેજના 3 વર્ષના કુલ 50 એનએસએસ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડેપ્યુટી ડાયરેક્ટર અભિષેક કુમારના માર્ગદર્શનમાં ગીર ફાઉન્ડેશનમાં કાર્યરત એજ્યુકેશન ઓફિસર શ્રી આલાપભાઈ પંડિત અને સહયોગી ટીમ આશિષ ખૂટી, સુખદેવ યાદવ તેમજ અરણ્ય ઉદ્યાનમાં ફરજ નિયુક્ત વનરક્ષક શ્રી તુષારભાઈ રાવત દ્વારા સ્થળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાથી આવેલ નેચર એજ્યુકેટર નિલેશભાઈ પાંડોર દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં આવેલ શિબિરાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રકૃતિનું મહત્વ સમજાવતા જીવનમાં પ્રકૃતિમાંથી શીખવા જેવી બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિએ વિદ્યાર્થીઓને પ્રકૃતિ જાળવણીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્નાએ શિબિરની ઉપયોગિતા અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડના સંકલન હેઠળ યોજાયેલી આ શિબિરમાં વિદ્યાર્થીઓને એના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. 3 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વનસ્પતિ, જૈવ વિવિધતા, સામાજિક વનીકરણ, વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જતન જેવા વિષયો પર તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.
ગીર ફાઉન્ડેશન દ્વારા વિવિધ ફિલ્ડ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેટલેન્ડ વિસ્તાર, સાબરમતી નદીનો કિનારાનો ભાગ તેમજ હરનાવ નદી આસપાસ તાલીમ અપાઈ હતી. ઉપરાંત 26 માર્ચ 2026ના દ્વિતીય દિવસે પોલો ફોરેસ્ટની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન પ્રાર્થના, યોગ, ધ્યાન, હળવી કસરત, ટ્રેકિંગ, રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ગીત, કવિતા અને પ્રકૃતિ જાળવણી અંગે સંદેશ આપતી પ્રવૃત્તિઓ દ્વારા સક્રિય ભાગ લીધો હતો. આ સમગ્ર ત્રિદિવસીય શિબિરનું સંપૂર્ણ આયોજન ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ પૂર્ણ કરનાર સ્વયંસેવકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આવી પ્રકૃતિ શિબિરો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં વધુ સકારાત્મક પરિવર્તન લાવશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.